જામનગર જિલ્લા સરકારી પુસ્તકાલયનું ₹1 કરોડના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરી બનાવાઈ છે, જેનું આજે સાંસદના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। આ લાઇબ્રેરીમાં 70,000થી વધુ પુસ્તકો રખાયા છે, જ્યારે સાઉન્ડ પ્રૂફ કોન્ફરન્સ રૂમ, સિનિયર સિટીઝન વિભાગ, આધુનિક કોમ્પ્યુટર સાથે ઈ-લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી। ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના 70,000થી તમામ પુસ્તકો કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવેલ છે। વાચકોને પુસ્તક વધારે ખજાનો શોધવા કોમ્પ્યુટરમાં સિસ્ટમની સુવિધા છે। પુસ્તકાલયના તમામ વિભાગોમાં આકર્ષિત દિવાલોમાં રંગરોગાન પૂરતી LED લાઇટો, પંખાઓ, આરો પ્લાન્ટ સાથે પીવાના પાણી માટે કુલરની વ્યવસ્થા, લાઇબ્રેરીના બહારના કમ્પાઉન્ડમાં સિમેન્ટ બાકડાની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે। જામનગર જિલ્લા સરકારી ગ્રંથાલય 1962થી આ ગ્રંથાલય કાર્યરત છે। શહેરના, જિલ્લાના અનેક નાગરિકો અહીં નિયમિત આ ગ્રંથાલય સાથે જોડાયેલા છે। સ્ટુડન્ટ્સ પણ, યુવાનો પણ આ ગ્રંથાલયમાં નિયમિત રીતે વાંચન માટે આવતા હોય છે। ત્યારે વચ્ચે એવો પીરિયડ આવ્યો હતો, એવો સમય આવ્યો હતો જ્યાં આટલી જોઈએ એટલી બેસવાની વ્યવસ્થા પણ નહોતી, એટલે બાળકોને વધુ વ્યવસ્થાની જરૂર હતી। સમય સાથે સ્વાભાવિક રીતે આજે સ્માર્ટ લાઇબ્રેરી, ઈ-લાઇબ્રેરી, આ બધી જરૂરિયાત સમય સાથે હોય જ છે। તો આ બધું ધ્યાનમાં રાખતા આજે રાજ્ય સરકારમાંથી રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગ દ્વારા એના મંત્રી શ્રી હર્ષભાઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા દિશા નિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને સંપૂર્ણપણે રિનોવેટ કરવામાં આવી છે। કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ, જેઓ જામનગર જિલ્લાના પ્રભારી પણ છે, એમના પણ સીધા નિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને, જે લાઇબ્રેરીમાં આજે 10,000થી વધુ મેમ્બર્સ છે, મિનિમમ ફીઝમાં આજ પણ મહિને એક ટોકન ફીઝ એટલે કે ₹2 ની ફીઝમાં આજે આ લાઇબ્રેરી ખૂબ સુંદર, લગભગ 70,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ 3 ભાષાઓમાં, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં અહીંના નાગરિકોને ખૂબ જ સુંદર સંગ્રહ પૂરો પાડે છે। અને જે સિનિયર સિટીઝન્સ છે, જેમને વાંચનની એક હોબી છે, એ લોકો માટે તો આ ગ્રંથાલય એક આશીર્વાદ રૂપી આખી સુવિધા છે કે જે લોકો પોતાનો સમય પણ અને પોતાનું વાંચન પણ અહીં આરામથી કરી શકે છે। એટલે આ ગ્રંથાલય ઘણા લોકો માટે એક ખૂબ જ સુંદર, વ્યક્તિગત રીતે પણ પોતાનું એક અટેચમેન્ટ હોય એ રીતે આખી સંસ્થા, આખી સુવિધા છે। ત્યારે આજે એનું નવીનીકરણ જે કરવામાં આવ્યું છે, એમાં બેસવાની વધારે સુવિધા, આખું અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરહાઉલ, સાથે સાથે ઈ-લાઇબ્રેરી, સ્માર્ટ લાઇબ્રેરી, આ બધાનું જ્યારે નિર્માણ થયું છે, ત્યારે એક 10,000 મેમ્બર્સ ની આ સંસ્થા, આ સુવિધામાં લોકોમાં જ ખૂબ ઉત્સાહ છે કે આજે એમને સુવિધાસભર આ લાઇબ્રેરીનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે હું રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ, આદરણીય રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, તમામનો જામનગરની આ ખૂબ જ સુંદર ગ્રંથાલયને ફરીથી પુનઃ વધુ સુવિધાથી સજ્જ કરી અને આજના સમયની જે જરૂરિયાત છે સ્માર્ટ લાઇબ્રેરીની, ઈ-લાઇબ્રેરીની, આ તમામ સુવિધાઓ સાથે આજે પુનઃ જ્યારે એનું લોકાર્પણ થયું છે, ત્યારે હું આ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સ્થાનિક સર્વે પ્રતિનિધિઓને, ખાસ કરી અમારા બંને ધારાસભ્યો અને કોર્પોરેશનની અમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ લાઇબ્રેરી સાથે જે નાગરિકો જોડાયેલા છે, તમામ મેમ્બર્સને પણ અભિનંદન પાઠવું છું અને ગ્રંથાલયના સમગ્ર પરિવારને આ તકે લોકોને જોતી, લોકો મુજબની જે સુવિધાઓ આપ સૌએ આ લાઇબ્રેરીમાં ઇન્શ્યોર કરી છે, બદલ આપને પણ વિશેષ અભિનંદન પાઠવું છું।